થાપેશ્વરમાં નર્મદા નદીમાં નાવા ગયેલા મિત્રો સાથે એટલે કે ટોટલ 4 મિત્રો સાથે નાવા ગયા હતા. તેમાંથી એક જણ એટલે કે છોટવાણી ગામનો નિલેશભાઈ ભીલ આ વ્યક્તિને મગર ખેંચી ગયો હતો અને મૃતદેહ મળ્યો. જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, વાત કરવામાં આવે તો કવાંટ તાલુકાના હાપેશ્વર ગામે મહાદેવનું મંદિર છે. ત્યાં આગળ એવું કંઈક સીન છે કે અમુક ટાઈમે આ મંદિર છે ડૂબી જાય છે, અમુક ટાઈમે મંદિર છે દેખાય છે. તો ત્યાં આગળ ઘણા બધા પ્રવાસીઓ ત્યાં આગળ આવે છે. તો એવી કંઈક ઘટના બની છે કે મિત્રો સાથે નાવા ગયા એટલે કે મિત્રો સાથે નાવા પડ્યા. એમાંથી એક જણને મગર ખેંચી ગયો, એમને ખબર પણ ના પડી. મગર ખેંચી ગયો એટલે કે નિલેશભાઈ જે સોઢવાણીના છે એમને મગર ખેંચી ગયો અને એમની લાશ પણ ના મળી હતી. લગભગ માનવામાં આવે તો 11થી 12 કલાક પછી છેવટે એમને લાશ મળી આવી મૃતદેહ હાલતમાં. તો મિત્રો, મારે એક જ વાત કહેવું છે, આવી ઘટના એક નથી, પહેલાં પણ બની ચૂકી છે. ત્યાં આગળ મગરો રહે છે, લોકોને ફાડી કાઢે છે. તો કેમ આના પર ધ્યાન નથી આપવામાં આવતું? તો ખરેખર મિત્રો, આના પર તંત્ર દ્વારા જે ધ્યાન આપવામાં આવે જેથી કરી નિર્દોષ લોકોનો જીવ બચી શકે કે મગરના શિકાર ના બને. તો આવી ઘટના જે પહેલાં પણ બની ચૂકી છે, 2 બાળકો ડૂબી ગયા હતા, 2 જણને મગરે ફાડી ખાધા હતા. ફરી એકવાર આ બનાવ બન્યો છે. તો આના પર જલ્દી ધ્યાન આપવામાં આવે જેથી કરીને આ જગ્યા પર જે લોકો નાવા જાય છે એમને મગર ફાડી ખાશે. તો આવી જગ્યાને સીલ કરી દેવું જોઈએ જેથી કરીને નિર્દોષ લોકોનો જીવ ના જાય. મિત્રો, તમારે શું કહેવું છે આ ઘટના વિશે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ ઘટના ગઈકાલની હતી. મિત્રો સાથે નાવા ગયેલા નિલેશ ભીલ સોઢવાણી ગામના છે. ત્યાં આગળ એમને અચાનક મગર પકડી ખેંચી ગયો હતો અને મિત્રોને ખબર પણ ના પડી. મિત્રો સાથે જથી એવું થઈ ગયો અને છેવટે 11થી 12 કલાક પછી એમની ડેડ બોડી મળી આવી છે. જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ છે.